પ્રજ્ઞાબોધમાં શ્રી નેમિનાથ પ્રભુ, નેમિનાથ ભગવાનનું જીવન ચરિત્ર. નેમિનાથ ભગવાનના 9 ભાવ પહેલાની આ વાત છે. નેમિનાથ ભગવાન થયા એના 9મા ભાવ પહેલા, 9મા ભાવમાં પછી એ થતા થતા 8મા ભાવમાં પહેલા તો એ ધનકુમાર થયેલા, પછી હવે થયા ત્યાંથી દેવલોકમાં ગયા. પહેલા દેવલોકે, ત્યાંથી આવીને હવે ચિત્રગતિ, તે વિદ્યાધર રાજા ચક્રવર્તીના પુત્ર થયા છે. ચિત્રગતિ એમનું નામ છે. એકવાર ક્રીડા માટે વિદ્યાધર છે એટલે વિમાનમાં બેસીને ઉપર જઈ રહ્યા હતા, એટલામાં નીચે આક્રંદ કરતા જોયા, છાતી ફાટ વિલાપ કરતા. એટલે કે શું છે? ત્યાં જોયું, નીચે આવે તો એક સુમિત્ર નામનો રાજાનો પુત્ર જાણે મરેલો પડ્યો છે, મૂર્છાગત. અને એ બધી વિગત જાણી તો એની અપર માતા એને ઝેર આપી દીધું છે. એટલે મંત્રીને કહી અને મંત્રી જળ છાંટવાથી એ કુમાર તો બેઠો થઈ ગયો, ઝેર ઉતરી ગયું. એટલે આવો આક્રંદપૂર્વકનો વિલાપ સાંભળીને કુતૂહલથી ચિત્રગતિનો જીવ વિમાનથી નીચે ઉતર્યો. ત્યાં ચિત્રગતિના મંત્રીએ મંત્રિત પાણી છાંટીને તે વિષનું હરણ કરી લીધું. તેથી સુમિત્ર બેઠો થઈને પૂછવા લાગ્યો કે તમે બધા શા કારણે ભેગા થયા છો? આટલું બધું ટોળું, આ બધું ભેગું શું કામ થયું? શું છે? કેમ કે તો મૂર્છામાં પડેલો, સાપ પડેલો, કરડેલો. એટલે હવે જાગૃતિ આવી, એટલે કે બધા ભેગા કેમ થયા છો? ત્યારે રાજાએ કહ્યું, પિતાએ કહ્યું એના, કે તારી અપર માતાએ તને વિષ આપી આમ બધાને દુઃખી કર્યા છે. આક્રંદ સુણીને કુતૂહલે વિમાનથી તે ઉતરે, ને ચિત્રગતિનો મંત્રી મંત્રિત પાણી છાટી વિષ હરે. આક્રંદ સુણીને કુતૂહલે વિમાનથી તે ચિત્રગતિ નેમિનાથ ભગવાનનો જીવ નીચે ઉતર્યો. તે ચિત્રગતિનો મંત્રી મંત્રિત પાણી છાંટી વિષ હરે. સુમિત્ર બેઠો થઈ પૂછે, શા કારણે ટોળે મળ્યા? ભૂપતિ કહે તુજ અપરમાએ વિષ દઈ દુખિયા કર્યા. સુમિત્ર બેઠો થઈને પૂછે કે શા કારણે આપ બધા ટોળે મળ્યા છો અહીંયા મારી પાસે? તો કે ભૂપતિ એટલે રાજા કહે, તુજ અપર માતા પદ્માએ તને વિષ આપીને એમને દુઃખી કર્યા છે. વિષ શા માટે આપ્યું? તો પદ્માને એમ કે પદ્મ જે પુત્ર છે બીજા અપર માતાનો, જાણે એ રાજા થશે, જો એને મારી નાખું સુમિત્રને તો મારો પુત્ર રાજા થશે, એના માટે એને વિષ આપ્યું છે તને. હવે આ સાંભળી અને સુમિત્ર બોલ્યો, રાજકુમાર છે જે બોલ્યો, જે મૂર્છિત થયેલો તે, કે તુજ પુણ્યથી આવી મળ્યા તિથિયો ઉપકારી બે, મૃત તુલ્ય જીવને મૃત તુલ્ય તુજને જીવિત કરી અમને બન્યા સુખકારીએ. હે પુત્ર, તારા પુણ્યના પ્રભાવે આ બે ઉપકારી અતિથિઓ અહીંયા આવી મળ્યા. અતિથિઓ અને મરેલા જેવા તને જીવિત કરીને આમ બધાને સુખના આપનાર થયા. તું તો મરી ગયો હતો, એના જેવો થઈ ગયો, પણ આવા તારા પુણ્ય પ્રભાવે આ બે મહેમાનો આવી મળ્યા અને તને જીવિત કરી દીધો. આ સાંભળીને સુમિત્રે સતબુદ્ધિથી વિચાર કરીને કહ્યું કે આ તો અપર માતાનો ઉપકાર ગણવો જોઈએ કે જેણે આવું નિમિત્ત ઊભું કરવાથી મને પ્રાણના દાતા એવા મિત્રની ભેટ થઈ, તથા મારા મરણની ઘાતનો અવસર પણ ટળી ગયો. સૂડીની ઘાત સ્વયંમાં નીકળી ગઈ અને વળી એવા પ્રાણદાતા મિત્રનો મને સમાગમ થયો. તો આ તો પુણ્ય સમજવું, એનો ઉપકાર માનવો અપર માતાનો, કે એને ઝેર આપ્યું તો આવું થયું. સમકીતીનું લક્ષણ એ છે કે અવળાનું સવળું કરવું, અવળાનું પણ સવળું કરી દે એ સમ્યક દ્રષ્ટિ. તુજ પુણ્યથી આવી મળ્યા અતિથિઓ ઉપકારી બે, મૃત તુલ્ય તુજને જીવિત કરી અમને બન્યા સુખકારીએ. સુમિત્ર સન્મતિથી ગણે ઉપકાર આતે માતનો, જે પ્રાણદાતા મિત્ર દે અવસર ગયો એ ઘાતનો. સુમિત્ર સન્મતિથી ગણે
અને કહેવા લાગ્યા કે ઉપકાર આ તે માતનો, આ તો મારી અપર માતાનો ઉપકાર છે કે જે પ્રાણદાતા મિત્ર દે, પ્રાણને દેનાર એવા મને મિત્ર આપ્યો, એવો મિત્રનો ભેટો કરાવ્યો અને અવસર ગયો એ ઘાતનો. મારી મરણની ઘાત ટળી ગઈ, સૂડીનો ઘા સોયમાં પતી ગયો. પછી સુમિત્રનો આગ્રહ માની અને ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે થોડા દિવસ ત્યાં રહ્યો અને ઘરે જવાની રજા માંગી કે હવે હું ઘરે જાઉં. થોડા દિવસ ત્યાં રહ્યા પછી ચિત્રગતિએ કહ્યું ત્યાં તો વળી નિકટમાં જ કેવડી ભગવાન વિચરી રહ્યા છે એમ સાંભળ્યું. ઘરે જવાની વાત કરી એટલે સમાચાર મળ્યા કે અહીંયા નજીકમાં કેવડી ભગવાન પધાર્યા છે. સુમિત્ર આગ્રહ માની ચિત્ર ગતિ રહે દિન થોડલા, માગે રજા ત્યાં કેવડી વળી નિકટ વિચરે સાંભળ્યા. રજા માંગી કે ત્યાં તો વળી કેવડી ભગવાન નિકટમાં વિચરી રહ્યા છે એમ સાંભળ્યું. તો પછી બધા ત્યાં વંદન કરવા ગયા ભગવાનને અને ત્યાં પ્રભુની શુભ દેશના સાંભળતા રાજાએ પૂછ્યું કે ભગવાન આ પુત્રને મારવા માટે કારણ રૂપે વિષ આપ્યું તો તેનું કડવું ફળ તેને કેવું મળશે? રાજાએ પૂછ્યું કે આ મારા પુત્રને મારી રાણીએ વિષ આપ્યું તો એને કેવું કડવું ફળ મળશે? સૌ વંદના કરવા ગયા ત્યાં દેશના શુભ સાંભળે, નરપતિ પૂછે વિષદાન કારણ કટુક ફળ કેવું મળે. બધા વંદન કરવા ગયા અને દેશના શુભ સાંભળી કેવડી ભગવાનની ને નરપતિ પૂછે વિષદાન કારણ, આ વિષ આપવાનું કારણ કટુક ફળ કેવું મળે, કે એને કડવું ફળ કેવું મળશે? ત્યારે કેવડી ભગવાન કહેવા લાગ્યા. કેવડી ભગવાન એ વાતને સ્પષ્ટ કરતા બોધ રૂપે જણાવવા લાગ્યા કે સુમિત્રને વિષ દેનાર રાણી છે એમ સાંભળીને તેનો દોષ માનવો નહીં. તો કેવડી ભગવાન છે, કેવું સવળું ઉપદેશે કે ભાઈ તમે એમ માનશો નહીં કે આ અપર માતાએ વિષ આપ્યું માટે એ દોષી છે, આ વિષ રાણી છે માટે ખોટી છે એમ માનશો નહીં. કેવડી કહે સુમિત્રને દેનાર વિષ રાણી સુણી, નહીં દોષ તેનો માનવો શીખ મંત્રીની તેણે ગણી. કે રાણીએ વિષ આપ્યું જાણીને એનો દોષ માનશો નહીં, તેણે તો મંત્રીની શીખ પ્રમાણે કર્યું છે, તેને તો મંત્રીની શિખામણ પ્રમાણે કર્યું છે. તેમાં વળી સામંતની પણ પ્રેરણા છે, મંત્રીની શિખામણ બીજા સામંતની પણ પ્રેરણા છે. આ સાંભળીને રાજા મંત્રી વગેરે તરફ જોવા લાગ્યા. કેવડી ભગવાન તે કહ્યું કે આમાં તો મંત્રીની શીખ છે, શીખ પ્રમાણે, એટલે મંત્રી તરફ કે હા આ ભેગો છે. રાજા એ તરફ દ્રષ્ટિ કરી, વળી સામંતની વાત કરી, પ્રેરણા એની પણ પ્રેરણા છે એટલે આ તરફ જોવા લાગ્યા. એટલે બધા મંત્રી વગેરે તો મનમાં ભય ઉત્પન્ન થઈ ગયો, હવે શું થશે? તેથી ફરી કેવડી ભગવાન રાજાને કહેવા લાગ્યા. કેવડી કહે સુમિત્રને દેનાર વિષ રાણી સુણી, નહીં દોષ તેનો માનવો શીખ મંત્રીની તેણે ગણી. સામંતની પણ પ્રેરણા સુણી રાય નિરખે તે મને, સામંતની પણ આમાં પ્રેરણા છે એમ સાંભળીને રાજા નિરખે તેમને મંત્રી વગેરેને જોવા લાગ્યા કે ભય તેમને પેઠો પરંતુ કેવડી કહે ભૂપને. એ લોકોને ભય પેઠો. ભય કેમ પેઠો? કે ખરેખર એમણે કંઈ કર્યું જ નથી. આ તો કેવડી ભગવાન આખો એનો મર્મ સમજાવવા માંગે છે. એટલે હવે ત્યાં એ લોકોને ભય પેઠો ત્યાં જોવા લાગ્યા. એટલે કેવડી ભગવાન વળી રાજાને કહેવા લાગ્યા ભય તેમને પેઠો પરંતુ કેવડી કહે ભૂપને. એટલે કેવડી ભગવાન પાછું રાજાને કહેવા લાગ્યા કે તારા સામંત અને મંત્રીઓ નિર્દોષ છે, તે અન્ય નૃપના કામ છે એમ જાણો.
એમાં પણ એ તો બીજા રાજાનું કામ છે, એનું દોષ ગણમાં. તારા સામંત અને મંત્રી નિર્દોષ છે, તે અન્ય ભૂપના કામ છે એમ જાણો. આ સાંભળી રાજા વિસ્મય પામી વિચારવા લાગ્યો કે કોઈ અન્ય રાજા આપણો શત્રુ છે અને તેના બધા કામ છે. ઓ કે આ રાણીના નહીં, આ મંત્રીના નહીં, સામંતના નહીં, એમાં તો વળી કોઈ બીજા રાજાનો હાથ છે. એને લઈને આ થયું, કોઈ શત્રુ રાજાએ કર્યું છે. નિર્દોષ તુજ સામંત મંત્રી અન્ય નૃપના તે ગણો, ત્યાં રાય વિસ્મય પામ્યો ગણી કોઈ નૃપ અરિયાપણો. ત્યાં રાય વિસ્મય પામ્યો રાજા કે ગણી કોઈ નૃપ અરિયાપણો, આપણો તો કોઈ બીજો રાજા શત્રુ છે એમ જાણીને રાજા પણ વિસ્મય પામી ગયો. ત્યારે ફરી કેવડી ભગવંત ફરી કહેવા લાગ્યા કે હે રાજન, બે જાતના રાજ્ય છે, એક અંતરનું રાજ્ય અને બીજું બાહ્ય રાજ્ય. તત્વ સમજાવવું છે, પણ અહીં બાહ્ય રાજ્ય વિશે કઈ કહેવું નથી. તું જાણે કે આ રાજા ને મંત્રી ને બીજો રાજા ને એ કોઈ નથી આમાં. એમાં તો આ અંતરંગ રાજા, મોહ રાજા છે ને, એ બધું આ કામ કરાવે છે. અને એના ફલાણા મંત્રી છે, આ છે, એને લઈને એ બાઈએ બિચારી કર્મને આધીન છે એટલે આવું બધું એવું સમજાવશે આગળ બધું. મુનિવર કહે સુણ ભૂપતિ, બે જાતના છે રાજ્ય તો, આંતર ને જે બાહ્ય તેમાં બાહ્ય ભણીના રાજજો. અંતર રાજ્ય ને બાહ્ય રાજ્ય છે, એમાં અહીંયા બાહ્ય રાજ્ય ભણી અમારે કઈ કહેવું નથી. આ તો તુચ્છ છે. એ શું શત્રુઓ છે? ખરા શત્રુઓ તો અંતરના છે, કામ ક્રોધાદી ભાવો, એ જેમને મારે છે એ બિચારા શું કરી શકે? એમ કરીને જે અંતરની ઈચ્છાઓ છે, રાગદ્વેષના ભાવો, એના તરફ દ્રષ્ટિ કરાવે છે કે તું જ તારો વેરી છે, તું જ તારો મિત્ર છે. એમ કહ્યું, તારો શત્રુ તું જ, બીજા નહીં. એ ભાવ કેવડી સમજાવે છે કે અંતરના રાજ્ય વિશે અમારે તો જણાવવું છે. તેના વળી બે ભેદ છે. અંતરના રાજ્યના પણ પાછા બે ભેદ. પહેલા તો બાહ્ય રાજ્ય અને અંતર રાજ્ય. હવે બાહ્ય રાજ્ય વિશે અમારે કશું કહેવું નથી. બહારના રાજા, રાણી કે મંત્રીઓ વગેરે કઈ કહેવું નથી એ સંબંધી. આંતર રાજ્ય વગેરે કહેવું છે. અંતર રાજ્યના પણ પાછા બે ભેદ છે. તે એક પ્રશસ્ત અને એક અપ્રશસ્ત રાજ્ય. પ્રથમ આ પ્રશસ્ત ભાવના ફળમાં થતા પુણ્યરૂપ રાજ્યની રક્ષા કર અને પાપરૂપ રાજ્યનો અંત આણ. અંતરમાં બે રાજ્ય, તે પ્રશસ્ત રાજ્ય ને અપ્રશસ્ત રાજ્ય. પ્રશસ્ત ભાવ, શુભ ભાવ, તે પ્રશસ્ત રાજ્ય, એની તો તું રક્ષા કર. અને જે ખોટા ભાવો મનમાં જન્મે, રાગ દ્વેષ કામ ક્રોધ શત્રુ આદિના, તે પાપરૂપ રાજ્યનું કારણ છે, એનો તું અંત આણ. બે ભેદ આભ્યંતર વિષેય પ્રશસ્ત અપ્રશસ્ત એ રક્ષી પ્રથમ આ પુણ્ય રૂપને પાપ રૂપ કર અસ્તતે. પ્રથમ જે પુણ્યરૂપી રાજ્ય છે તેની રક્ષા કર અને પાપરૂપ રાજ્યનો અસ્તાણ. રક્ષી પ્રથમ આ પુણ્ય રૂપને પાપ રૂપ કર અસ્તતે. ચારિત્ર ધર્મ શુભરૂપ છે. જે શુભ રાજ્ય છે તેનું તો ચારિત્ર રૂપી ધર્મ રાજા છે. ત્યાં પુણ્યના ફળથી યુક્ત ચારિત્ર ધર્મરૂપ રાજા છે અને તપ વગેરે તેના સામંતો છે. જ્યારે પાપના ફળથી યુક્ત એવો આ મોહ રાજા છે, તે દુષ્ટ છે અને છળ કપટ આદિ તેના બધા કુડા સામંતો છે. આ બધું મોહ રાજાનું કામ થયું છે. આ એમાં કોઈનો દોષ નથી. એટલે તું રાણી પ્રત્યે વેરભાવ લાવજે માં, કોઈના પ્રત્યે નહીં. થવાકાળ થઈ રહ્યો છે, એને એવા મોહ કર્મનો ઉદય, તેને લઈને એને આવી બુદ્ધિ સૂજી અને એવું કર્યું છે. કેમ કે જ્યાં દુષ્ટ એવો પાપના ફળથી યુક્ત એવો મોહ રાજા છે અને દુષ્ટ છે તે, અને છળ કપટ આદિ તેના બધા કુડા સામંતો છે. ચારિત્ર ધર્મ શુભૂપ છે તપ આદિ સામંતો રૂડા,
ને મોહ રાજા દુષ્ટ છે છળ આદિ સામંતો કુડા. ચારિત્ર ધર્મરૂપ શુભરૂપ છે અને તપ આદિ તેના રૂડા સામંતો છે. જ્યારે મોહ રાજા તે દુષ્ટ છે અને છળ આદિ તેના કુડા સામંતો છે. રૂડા નહીં પણ એના કુડા સામંતો છે, મંત્રીઓ છે. માટે એને એવી જ બુદ્ધિ સૂજે. મોહ રાજાના મંત્રીઓ એવા અને મોહ રાજાનું રાજ્ય એના પર ચાલે એટલે એની બુદ્ધિ ક્યાંથી સબળી હોય. બે ભેદ આભ્યંતર વિષેય પ્રશસ્ત પ્રશસ્ત એ રક્ષી પ્રથમયા પુણ્ય રૂપને પાપ રૂપ કર અસ્તય. ચારિત્ર ધર્મ શુભૂપ છે તપ આદિ સામંતો રૂડા ને મોહ રાજા દુષ્ટ છે છળ આદિ સામંતો કુડા. વળી એ મોહ રાજાનો મંત્રી કોણ છે? તો કે વિષયાભિલાષ રૂપ મંત્રી. એ રાણીની બુદ્ધિ કોણે બગાડી? પોતાના પુત્રને રાજ્ય આપવાનો ભાવ થયો તો એ તો મોહ રાજાની વશ હતી અને એનો મંત્રી વિષયાભિલાષ છે. એને 5 ઇંડના વિષયો ભોગવાની ઈચ્છા હતી એટલે એ બુદ્ધિ વિષયાભિલાષ રૂપ બુદ્ધિ રૂપ મંત્રી એને એવું સુજાડ્યું કે તું એને વિષ આપી દે એટલે તું નિશ્ચિંતપણે આ તારો પુત્ર રાજા બની જાય અને તું પોતે વિષય ભોગાદિમાં વિશેષ મગ્ન રહી શકે, કોઈ એમાં બાદ નહીં આવે. એટલે એવી બુદ્ધિ એને સુજાડી છે મોહ રાજાએ. વિષયાભિલાષા મંત્રી માનો કુવિવેક સહિત જે મિથ્યાભિમાન નડે નકામું શુભ શક્તિ રહિત તે. આ મોહ રાજાનો વિષયાભિલાષરૂપ મંત્રી છે તે સદા કુવિવેકથી યુક્ત છે. તે જીવને સદા ખોટા અભિમાનમાં ધકેલી દઈ નકામો નડ્યા કરે છે તથા પોતામાં રહેલી શુભ આત્મિક શક્તિઓથી પણ તેને વંચિત રાખે છે. આ મોહ રાજા એને અભિમાનમાં ધકેલી દે, વિષયાભિલાષમાં પાડી દે એવો કુવિવેક યુક્ત છે અને એની આત્મામાં રહેલી શક્તિઓ તે પણ ખોટા કામો લગાડી દે છે. વિષયાભિલાષા મંત્રી માનો કુવિવેક સહિત જે મિથ્યાભિમાન નડે નકામો શુભ શક્તિ રહિત તે. અને આ મોહરૂપી સેના આપણે બધાને નડે છે. અહીંયા કેવું છે, આપણે એથી વંચિત નથી. એટલે જે રાણીની કુબુદ્ધિ થઈ એવી આપણી બુદ્ધિ આવી છે. એ હવે કે છે આ મોહ સૈન્ય નડે બધાને જીત જો શુરવીર જો સૌ બાહ્ય શત્રુ બાપડા છે શત્રુ અંતર ચીરજો. આ મોહ સૈન્ય બધાને નડે છે માટે આ મોહ રાજાના રાજ્યની સેના અંતરમાં બધાને નડે છે. માટે શુરવીર થઈને હવે તેને જરૂર જીતી લેજો. તેના આગળ બાહ્ય શત્રુઓ તો બાપડા કાંઈ ગણતરીમાં નથી. જે આપણા કામ ક્રોધાદિ માન લોભાદિ ભાવો અંદર પડ્યા છે એ જેટલા મહાન શત્રુ છે એને સંસાર રજડાવે એના આગળ બાપડા એ બિચારા બહારના શત્રુ કઈ ગણતરીમાં નથી. જ્ઞાનીઓ કહે છે એ તો એક ભાવ બહુ તો મારી નાખે, બીજું શું કરે. તેના આગળ બાહ્ય શત્રુઓ તો બાપડા કાંઈ ગણતરીમાં નથી. માટે પોતાના જ અંતરમાં રહેલા આ વિષય કષાયરૂપ શત્રુઓને જ ચીરવાનો પ્રયત્ન કરજો, બહારના નહીં. બહારના શત્રુઓને ચીરવાનો પ્રયત્ન કરજો માં, પણ આ અંતરંગ શત્રુને ચીરજો તો અનંત જન્મ મરણથી તમે બચી જશો. વિષયાભિલાષા મંત્રી માનો કુવિવેક સહિત જે મિથ્યાભિમાન નડે નકામો શુભ શક્તિ રહિત જે. એ બુદ્ધિને બગાડે છે મોહ. અનાદિના આપણા અંદર રહેલો ઘરનો કુટુંબનો સ્ત્રી પુત્રાદિ સર્વ પ્રત્યેનો જે રાગ છે મોહ છે એ આપણી બુદ્ધિને બગાડે છે. તેમાં વિષયાભિલાષ રૂપ મંત્રી છે એ કુવિવેકથી યુક્ત છે. માટે મિથ્યા અભિમાનમાં આપણે નકામો ધકેલી દે અને શુભ શક્તિ રહિત કરી દે. શુભ કામમાં શક્તિનો ઉપયોગ થઈ શકે પણ એને દુરુપયોગ કરાવી દે મોહ રાજા. મિથ્યાભિમાન નડે નકામું શુભ શક્તિ રહિત તે. આ મોહ સૈન્ય નડે બધાને, આ મોહ રૂપી સેના બધાને નડે છે. માટે હે ભવ્યો જીતજો
શુરવીર જો કોઈ તમારી અંદર શુરવીરતા હોય તો ખાસ કરીને આ અંતરંગ મોહ સેનાને જીતજો. અંતરંગ પરિગ્રહ શું છે? ક્રોધ, માન, માયા, લોભ. એ 16 ભાગ બધા અનંતાનું બધી પ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજોલન આ 16 અને 9 કશાય. હાસ્ય, રતિ, હરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. આ 16 ને 9 25 અને 3 મિથ્યાત્ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની. આ 28 મોહની કર્મની પ્રકૃતિઓ છે જેના માટે આપણે સમાધિ મરણ માટે 28 માળા ગણીએ છીએ. આ મોહ રાજાને મારવા તે જ અંતરંગ શત્રુઓ છે. એ જ અંતરંગ પરિગ્રહ કહો કે અંતરંગ શત્રુઓ છે એને મારવા માટે જ આ 4 દિવસની આરાધના પ્રભુએ યોજના કરી. કેમ કે મોહ મર્યા વગર સંકિત બી નહીં થાય તો કેવળનાન તો ક્યાંથી આવે? ચારિત્રમાં પણ નહીં જાય. એટલે અંતરંગમાં આ મોટામાં મોટો શત્રુ આપણો આ મોહ છે. એ તરફ લક્ષ્ય કરો. આ મોહ સૈન્ય નડે બધાને, જીતજો શુરવીર જો, સૌ બાહ્ય શત્રુ બાપડા છે. આ બધા બહારના શત્રુ તો બાપડા છે, કઈ નથી એમાં તાકાત. સૌ બાહ્ય શત્રુ બાપડા છે, શત્રુ આંતર ચીરજો. આ અંતરના શત્રુને ચીરજો અર્થાત એને નાશ કરજો. કેમ કે અનંત કાળથી આપણને આ સંસારમાં ગજરાવે છે. ને કશાય ભાવ ગયા કે કશાયના કારણ નો કશાય ગયા કે સ્ત્રીવેદ પુરુષો નાશ થઈ ગયો કે મિથ્યાત્વ મોહને ઘટી ગયો અર્થાત દર્શનમાં ગયો, ચારિત્રમાં ગયો, પછી રહ્યું શું? પછી તો કેવળ નામ જ રહે. એટલે સર્વ દુઃખનું મૂળ આ છે કશાય ભાવો કે અર્થાત દર્શન મોહ ને ચારિત્ર મોહ, કર્મોની ભેદવે દર્શન ચારિત્ર નામ અને બોધ, વિતરાગતા અચૂક ઉપાય. મોહ રાજાને મારવાનો ઉપાય સત્પુરુષનો બોધ અને વિતરાગતા છે. એ આદરો તો સર્વ શત્રુઓનો સર્વકાળને માટે નાશ થઈ. આ પ્રમાણે આપણને એ કેવડી ભગવંતે સમજાવ્યું. વિશેષ આપણે આવતીકાલ નેમિનાથ ભગવાનના જીવન ચરિત્રમાં આપણે તે 23 ગાથા થઈ. નાશ કરવાનો. હવે અંતરંગ શત્રુઓને આધીન થઈ રાણીએ પોતાના સોતેલા પુત્રને વિષ આપ્યું. તે રાણી મરીને ક્યાં ગઈ તે હવે કેવડી ભગવાન કે છે. તે રાણી વિષ દે નારી ડરીને નાસતા થાકી ગઈ, ચોરે અલંકારો લઈ વેચી વણિક ઘરમાં રહી. નાસી છૂટી અટવી વિશે દાવા નડે બળીને મરે, પીડા પ્રથમ નરકે કમી ચંડાલણી બનશે અરે. રાણી ભદ્રા નામની રાણીએ જેણે સુમિત્રને વિષ આપ્યું તે વાત બહાર આવતા ડરીને તે તો નાસી ગઈ અને નાસતા નાસતા અંતે થાકી ચોરોએ જંગલમાં તેને ઝડપી લીધી અને તેના બધા આભૂષણો લઈને તે એક વણિકને વેચી દીધી, વાણિયાને વેચી દીધી. ઝેર જેણે આપ્યું એ રાણીને. એ પછી એને લાગ્યું, ખબર પડી ગઈ, પોતે ડરી મને મારી નાખશે ને પોતે ભાગી તો ચોરોએ પકડી આભૂષણો લઈ લીધા, એક વાણિયાને એને વેચી દીધું. ત્યાંથી તેના ઘરમાંથી પણ નાસી છૂટી જંગલમાં જતા દાવાનળમાં તે બળીને મરી ગઈ. તે રૌદ્ર ધ્યાન વડે મરણ પામી પહેલી નરકમાં ગઈ. ત્યાં અત્યંત પીડા કમીને પછી ચંડાળની બનશે. આવા જે ઉત્તમ જીવને જે વિષ આપ્યું એ તો જો કે પાછો એના પુણ્ય બળે જીવિત થઈ ગયો, પણ એને મારવાનો જે ભાવ કર્યો એના ફળમાં આ પહેલી તો નરકમાં ગઈ, પહેલી નરકમાં. હવે ત્યાંથી બહાર આવીને ચંડાલણી થશે, ભંગણ થશે. અરે આશ્ચર્ય છે કે પાપોના કેવા ભયંકર ફળ જીવને ભોગવવા પડે છે. રે રાણી વિષ દે નારી ડરીને નાસતા થાકી ગઈ, ચોરે અલંકારો લઈ વેચી વણિક ઘરમાં રહી. નાસી છૂટી અટવી વિશે દાવા નડે બળીને મરે. નાસી છૂટી અટવી વિશે
દાવા નળે બળીને મરે, પીડા પ્રથમ નરકે ખમી, ચંડાલણી બનશે અરે. પીડા પ્રથમ નરકે ખમી, ચંડાલણી બનશે અરે. ત્યાં નરકમાંથી નીકળીને ભંગણ થશે. તે ભાવમાં પણ ચંડાલનના ભાવમાં પણ એ ગર્ભવતી થતા તેની શોક્ય સાથે લડશે. તે તેને કાતી વડે મારી નાખશે. ત્યાંથી મરણ પામીને તે બીજી નરકમાં જશે. તે શોક્ય સાથે લડી મરી, જાશે બીજી નરકમાં, પીડા સહી પશુઓની પામી, ભટકશે વળી નરકમાં. એક પાપ જીવને કેટલું નીચ ગતિ લઈ જાય છે, ઉપરા ઉપરી નીચે પડતો જાય છે. પહેલી નરકે ગયો, ત્યાંથી ચંડાલન થયો. એ જીવ હવે ત્યાંથી ગર્ભવતી થશે ત્યારે શોક્ય સાથે લડી મરી અને કાતી વડે એને મારી નાખશે. ત્યાંથી કાતી એટલે કોઈ શસ્ત્ર છે, હવા વડે એને મારી નાખશે. અને ત્યાંથી મરી અને બીજી નરકમાં જશે. ત્યાં અતિ પીડા ભોગવીને પછી તિર્યંચોનીને પામશે. બીજી નરકમાંથી નીકળીને ત્યાં ફરી નરકમાં ભટકશે. ત્યાંથી વળી મનુષ્ય અને પશુ ગતિમાં ભવો ભાવ શસ્ત્ર કે વિષ વડે અથવા બળીને મરશે. સમકીતી પુરુષને ઝેર આપી ઘાત કરવાના ભાવ ચિંતન માત્રથી તે સંસારમાં અનંત દુઃખને પામશે. સુમિત્ર સમકીતી હતો, જે પોતે દીક્ષા લઈને કલ્યાણ કરશે એવા જીવને એને મારવાનો ભાવ કર્યો. તેથી આટલું બધું દુઃખ ઉભું થયું. કેમ કે જૈન ધર્મનો તો ભાવની મુખ્યતા છે. જીવ મરે કે નહીં મરે, મારવાનો ભાવ થયો એટલે મારી નાખ્યા સમાન છે. તે શોક્ય સાથે લડી મરી, જાશે બીજી નરકમાં, પીડા સહી પશુઓની પામી, ભટકશે વળી નરકમાં. વળી નર પશુ ગતિમાં, વળી નર પશુ ગતિમાં ભવો ભવ, શસ્ત્ર વિષદાહે મરે, સમકીર્તિની ઉપઘાત ભાવે, ચિંતવે ભવમાં પરે. વળી નરકયોનીમાં પશુઓનીમાં ભવો ભાવ, કાં તો શસ્ત્રથી મરશે, કાં ઝેર ખાઈને મરશે, કાં બળીને મરશે. આવા કુમોતના મરણ કરશે. કેમ કે સમકીર્તિ પુરુષની ઉપઘાત ચિંતવી માટે અનેક ભવો સુધી એ સંસારમાં ભટક્યા કરશે. કેમ કે કરેલા કર્મો સેંકડો કલ્પ વીતી જાય તો પણ ભોગવવા પડે છે. ન્યાય છે. કર્મો કરેલા સેંકડો કલ્પેય ભોગવવા પડે, જો સેંકડો ગાયો વિશેથી વત્સને જનની જડે. કરેલા કર્મો અબાધા કાળ સુધી અંદર પડ્યા રહે. 70 કોડાકોડીનું સાગરોપોનું બાંધ્યું તો એ 70,000 વર્ષ સુધી બી અંદર રહી જાય. અને અબાધા કાળ પૂરો ન થાય ત્યાં સુધી ઉદયમાં આવે નહીં. પણ ઉદયમાં આવ્યું કે એને પકડે ગમે ત્યાંથી, છોડે નહીં. કર્મો કરેલા સેંકડો કલ્પો વીતી જાય તો પણ એને છોડે નહીં, ભોગવવા પડે. એક કલ્પ કેટલાનું થાય તો કહ્યું છે 4 અબજ 32 કરોડ વર્ષનો એક કલ્પકાળ કહેવાય છે. 4 અબજ 32 કરોડ વર્ષનો એક કલ્પકાળ કહેવાય છે. એવા સેંકડો કલ્પ વીતી જાય પણ કરેલા કર્મો તો જીવને ભોગવવા જ પડશે. જ્ઞાન ધ્યાનથી કપાવી દે તો ઠીક છે. આમાં ઉત્કર્ષણ અપકર્ષણ પણ થઈ જાય ધર્મના કારણે, અને નહીં તો પછી ભોગવો. અનંતકાળ સુધી સંસારમાં પડ્યા રહો એકેન્દ્રી બેન્દ્રીમાં, અને કર્મના ફળ ભોગવો. અને કર્મો કેવા છે એમ દ્રષ્ટાંતથી સમજાવે કે સેંકડો ગાયો હોય, એમાં વાછડ, બધી ગાયો આપણને તો એક સરખી દેખાય, પણ વાછરડું એને પોતાની માં કઈ છે એને ગોતી લે. આ દ્રષ્ટાંત આપીને કે છે કે કર્મો કયો જીવ છે, કોણે કરેલા તેને પકડી જ લે, શોધી લે. જો સેંકડો ગાયો વિશેથી વત્સને જનની જડે, વત્સ એટલે વાછરડું,
બચ્ચું તેને પોતાની માં જડી જાય, તેવી જ રીતે જે કર્મો કરશે તે પરભવમાં સાથે જશે અને કર્મનો જ્ઞાને કરીને જે જીવ ક્ષય કરશે તે જીવ જરૂર મોક્ષને પામશે. સમ્યક જ્ઞાનના બળે અકામ નિર્જરા નહીં પણ સકામ નિર્જરા કરીને એ કર્મોને ખીરવી શકાય છે. અને અકામ નિર્જરાથી કૃપાલે કે કામ નહીં થાય, સકામ નિર્જરા જોઈએ. એ કર્મને ઉદયાવળીમાં લાવીને જ્ઞાન ધાનથી ખપાવવા જોઈએ, તો જ આ સંસારનો અંત આવશે. નહીં તો જૂના ભોગવીએ, નવા બાંધ્યા કરીએ, એનો તો કોઈ કાળે અંત નહીં આવે, હજુ સુધી આવ્યો નથી. તે જ વાત ત્યાં કે છે, કર્મો કરેલા સેંકડો કલ્પેય ભોગવવા પડે, જો સેંકડો ગાયો વિશેથી વત્સને જનની જડે. સેંકડો ગાયોના વચ્ચેથી જનની માતાને શોધી કાઢે વત્સ. જો સેંકડો ગાયો વિશેથી વત્સને જનની જડે, તેવી રીતે જે કર્મ કરશો, તેવી રીતે જે કર્મ કરશો પર ભવે સાથે જશે, ક્ષય કર્મનો જ્ઞાને કરે તે મોક્ષ લઈ સુખી થશે. તેવી રીતે જે કર્મો કરશો, કર્મ એટલે શું? કાર્યો, કામો. જેવા કામો તમે કરશો તે પૂર્વભાવમાં કરેલા કામોને આ ભાવમાં આપણે કર્મ કહીએ છીએ, પ્રારબ્ધ કહીએ છીએ. જેવા કરશો તે પરભાવમાં તમારી સાથે જશે અને ક્ષય કર્મનો જ્ઞાને કરે, જે સમ્યક જ્ઞાનના બળે કર્મોનો ક્ષય કરે તે જીવ તે કર્મોનો અંત આણીને જરૂર મોક્ષરૂપી લક્ષ્મીને પામશે, અથવા તે જરૂર મોક્ષ સુખને પામશે. તેવી રીતે જે કર્મ કરશો પર ભવે સાથે જશે, ક્ષય કર્મનો જ્ઞાને કરે તે મોક્ષ લઈ સુખી થશે. સજ્જન પુરુષો એવો સજ્જન એવો આ સુમિત્ર તે આ વાત સાંભળીને કહેવા લાગ્યો, કેવડી ભગવંતે આ વાત કહી કે ભાઈ સારા કર્મો કરશો તો સારું ફળ મળશે, નહીં તો નરકાદી ગતિઓમાં ભટકવું પડશે. આ વાત સાંભળીને સજ્જન એવો સુમિત્ર, જેને આ સાપ કરડેલ નહીં વિષ આપેલું, તે હવે જાગૃત થયો. તે સજ્જન એવો સુમિત્ર આ વાત સાંભળીને કહેવા લાગ્યો, કેવડી ભગવંતી વાત સાંભળીને કહેવા લાગ્યો કે મારી અપર માતાનું દુર્ગતિનું નિમિત્ત હું બન્યો છું. મારી અપર માતા દુર્ગતિમાં ગઈ એનું નિમિત્ત હું બન્યો. માટે મારે હવે આ ઘરવાસમાં રહેવું ઘટતું નથી. જો કે હું ઘરમાં હતો તો મારા નિમિત્તે મારી અપર માતાને એવી બુદ્ધિ સૂજી કે એને મારી નાખું તો મારા પુત્રને રાજ્ય મળે. માટે એની નરગતિનું હું નિમિત્ત બન્યો છું. માટે આ પાપના પ્રાયશ્ચિતમાં મારે હવે ઘરમાં જ રહેવું નથી. મારો ભોગ પ્રત્યેનો રાગ આ સાંભળીને ગળી ગયો છે. હે તાત, હવે મને આજ્ઞા આપો કે જેથી હું ભગવતી દીક્ષાને ગ્રહણ કરી સર્વ કર્મનો અંત આણી ભવિષ્યમાં કોઈને પણ આવા કર્મબંધનું કારણ થવું નહીં એમ કરું. એવું નિમિત્ત જ નહીં બનું. હું સંસારમાં કદી હોઉં નહીં તો મારા નિમિત્તે કોઈ દુઃખ પામે નહીં, કોઈ કુગતિએ જાય નહીં. માટે તો એ ભ્રમનો અંત આણું. સર્વ પ્રકારે આ સંસારનો અંત આણીને મુક્તિને પામું. માટે હે પિતાજી, હવે મને આપ આજ્ઞા આપો કે હું ભગવતીની દીક્ષાને ગ્રહણ કરું. કેવા પરુના આરાધક જીવો હશે. આટલું નિમિત્ત બની ગયું, મરી જાત, બચી ગયો તો હવે સીધું જ સમ્યક જ્ઞાન, સમ્યક દ્રષ્ટિ આવી ગઈ. બસ હવે બધું ત્યાગી દેવું છે. રાજાનો પુત્ર છે. સુમિત્ર તે સુણીને કહે, નિમિત્ત હું તેનો થયો, ગ્રહવાસ મારે ના ઘટે, મુજ ભોગ રાગ ગળી ગયો. ગ્રહવાસ મારે ના ઘટે, મુજ ભોગ રાગ ગળી ગયો. દ્યો અનુમતિ હે તાત તો દીક્ષા ગ્રહો ભગવતી. દ્યો અનુમતિ હે તાત તો દીક્ષા ગ્રહો ભગવતી. ક્ષય કર્મ નો કરી કોઈને ના કર્મ બંધાવું કદી.
ક્ષય કર્મ નો કરી કોઈને ના કર્મ બંધાવું કદી. કદી હું કોઈને કર્મનું નિમિત્ત નહીં થાઉં. માટે મને તો ભગવતી એવી દીક્ષાને ગ્રહણ કરવાની છે. એ પિતાશ્રી આજ્ઞા આપો. તે સાંભળીને પિતાએ શું કહ્યું? પિતાએ પુત્રને આગ્રહ કર્યો કે ભાઈ આ રાજ્ય તું લે. હવે તો મારે આ સંસાર છોડવાનો વખત આવ્યો છે. હવે તું આ રાજ્ય સંભાળ ને હું ત્યાગ લઉં. તું ત્યાગીને જાય ને પિતા કે હું ઘરમાં બેઠો રહું, પહેલા મને જવા દે. આગ્રહ કરી તેના પિતાએ નૃપતિ પદ આરોપ્યો. દીક્ષાગ્રહી કેવડી કને મન આત્મહિતે રોક્યું. પિતાએ પુત્રને આગ્રહ કરી સુમિત્રને રાજ્ય પદ તેને આપ્યું અને પોતે કેવડી ભગવાન પાસે જે દીક્ષા ગ્રહણ કરીને પોતાના મનને આત્મહિતમાં રોકી લીધું. હવે સુમિત્રે પોતાની અપર માતા ભદ્રા કે જેણે વિષ આપ્યું હતું તેના પુત્ર પદ્મને, એટલે એનો નાનો ભાઈ જેના માટે વિષ આપ્યું હતું, એને કેટલાક ગામો આપ્યા. સુમિત્રને એના પિતાએ રાજ્ય આપ્યું. તો કે ભાઈ મારો નાનો પુત્ર છે, નાનો ભાઈ છે, એને કેટલાય ગામો આપ્યા. છતાં તે દુર્વિનીત તેટલાથી અસંતુષ્ટ થઈને ત્યાંથી કોઈ ઠેકાણે ચાલ્યો ગયો. નહીં લીધા ભાઈએ કે ભાઈ તું આ ગામોનું રાજ્ય કર. ગામો આપ્યા, નહીં લો. દુર્વિનય જેના અંદર પહેલાથી જ અવિનય છે અને આ જ એનો નાનો ભાઈ આ સુમિત્ર મુનિને મારશે. આ મુનિ હવે રાજા થયા પછી દીક્ષા લેશે તે આ જ પદ્મ એનો નાનો ભાઈ એમને મારી નાખશે. આ વેર લઈને અહીંયાથી ગયો. જ્યારે હવે જોશે કે આ ઉભા છે ધ્યાનમાં, એટલે ત્યાં મારી નાખશે અને મારીને પોતે તે જ દિવસે સાંજે એને સાપ કરશે અને મરીને 7મી નરકે જશે. દીક્ષાગ્રહી કેવડી કને મન આત્મહિતે રોક્યું. પછી ચિત્રગતિ જે નેમિનાથ ભગવાનનો જીવ છે તે કહેવા લાગ્યો, હે મિત્ર, કેવડી ભગવાનના દર્શન કરાવીને મને તું ધર્મ વૃદ્ધિનું કારણ બન્યો છે. હવે મારા માતા પિતા મારી વાટ જોઈ રહ્યા છે. એમ કહી પોતાના તે નગરમાં ગયો. ત્યાં પણ ચિત્રગતિ નેમિનાથ ભગવાનનો જીવ પિતાની પાસે ગયો. એટલા દિવસની આગ્રહથી એને રોકી રાખેલો સુમિત્રને ત્યાં. એ હવે ત્યાં પોતાના ઘરે ગયો ચિત્રગતિ, અને દેવ પૂજા, ગુરુની ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહેવાથી તે તેના માતા પિતાને અત્યંત સુખદાયક થઈ પડ્યો. નેમિનાથ ભગવાનનો જીવ ઘરે ગયા પછી પણ રાજપુત્ર છે, છતાં પણ દેવ પૂજા, ગુરુ ઉપાસના, તપ, સ્વાધ્યાય અને સંયમાદિકમાં નિરંતર તત્પર રહે છે. આ ક્રિયા જેમ રાજ્ય સંભાળવાની કે ખાવા પીવાની ક્રિયા આપણે કેમ છોડતા નથી, તેમ ધર્મની ક્રિયા પણ એ રાજપુત્રી છોડી દીધી. ત્યાં પણ એવી રીતે ધર્મારાધન તો ચાલુ જ રાખ્યું. તેથી વિનયવાન એવો એ પુત્ર પોતાના માતા પિતાને પણ સુખનો જ કારણ થઈ પડ્યો. આગ્રહ કરી તેના પિતાએ નૃપતિ પદ આરોપ્યો. દીક્ષાગ્રહી કેવડી કને મન આત્મહિતે રોક્યું. પછી ચિત્રગતિ કહે, મિત્ર મુજને ધર્મ હેતુ તું થયો. મુજ તાત મારી વાટ જુએ છે કહી નિજપુર ગયો. મારા પિતાજી વાટ જોતા હશે, માટે હવે મને તું અનુજ્ઞા આપ એટલે મારા ઘરે જાઉં. એમ અનુજ્ઞા લઈ સુમિત્ર રૂપ મિત્રની અને પોતાની ઘરે ગયો. હવે બીજો ત્યાં હવે રાજાએ ત્યાં પોતાના એ ઘરે ગયો. તેટલામાં શું બન્યું કે આ સુમિત્ર જેને ઝેર આપેલું, હવે ઠીક તો એ રાજા બન્યો. એની રૂપવતી બેન હતી, રૂપવંતી હતી, નામ બીજું હતું. તેને કલિંગપતિ સાથે એના લગ્ન થયા હતા. કલિંગપતિ સાથે, કલિંગ દેશનો રાજા
એની સાથે સુમિત્રબેનના લગ્ન થયેલા હતા. એ રૂપવતી હોવાના કારણે વિદ્યાધરનો રાજા, એનો પુત્ર કમલકુમાર છે તે તેને હરી ગયો, તેનું હરણ કરી ગયો. વિદ્યાધરનો રાજા, તેનો પુત્ર કમલકુમાર એ આ સુમિત્રની બેનને લઈ ગયો ઉપાડીને. હવે વિદ્યાધરનો રાજા છે કમલ, અને રાજા તેનો પુત્ર છે વિદ્યાધરનો રાજા છે અનંગસિંહ, તેનો પુત્ર છે કમલ, અને કમલની બેન છે તે રત્નવતી છે, ને એ જ આ રાજુલનો જીવ છે જે પૂર્વમાં આની સાથે હતો. તે આ જીવ અહીંયા રત્નવતી તરીકે વિદ્યાધરના રાજાને ઘેર આ પુત્રી રૂપે ઉત્પન્ન થયો છે. પણ એ રત્નવતીને નથી લઈ ગયો, એ બીજાની સુમિત્રની બેનને ઉપાડી લાવ્યો છે કમલ. રૂપવંતી બેન સુમિત્ર નૃપની જે કલિંગ પતિવરી, પણ રત્નવતી બંધુ કમલ કુંવર ગયો તેને હરી. નિજ રાજ કાજ બધું તજી સુમિત્ર ચિંતા તુર થયો, તે જાણતા ઝટ ચિત્ર ગતિ સુમિત્રની વારે ગયો. હવે સુમિત્ર રાજાની રૂપવંતી બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી, તેને અનંગસિંહ રાજાનો પુત્ર કમલ જે રત્નવતીનો ભાઈ થાય તે હરી ગયો. તેથી પોતાનું બધું રાજ્યકાર્ય રાજ્યકારી મૂકી દે સુમિત્ર ચિંતામાં ગરકાવ થઈ ગયો. પોતાની બહેનને હરી ગયો એટલે સુમિત્રનું મન અસ્થિર થઈ ગયું, રાજકાજમાં કંઈ લાગે નહીં. અને આ વાત ખેચરો દ્વારા, વિદ્યાધરો દ્વારા ચિત્રગતિએ જાણી, નેમિનાથ ભગવાનના જીવે જાણી, એટલે ઝટ પોતાના સુમિત્રની મદદ કરવા માટે આવી ચડ્યો. જે સુમિત્રની ઘેર જ હતો એટલા દિવસ, એને ઝેર આપેલું એને પણ ઉગારવામાં ચિત્રગતિ જ હતો નેમિનાથ ભગવાનનો જીવ. વળી જાણ્યું કે આ મિત્રને ઉપાધિ આવી પડે એટલે ઘરે ગયેલો પાછો આવ્યો એને મદદ કરવા. નિજ રાજ કાજ બધું તજી સુમિત્ર ચિંતા તુર થયો, તે જાણતા ઝટ ચિત્ર ગતિ સુમિત્રની વારે ગયો. ત્યાં યુદ્ધમાં કમલકુમાર વગેરેને હરાવી જે સુમિત્રની બેન ઉપાડી ગયો છે બેનને, એવા એ કુમારને યુદ્ધમાં હરાવી તેના પિતાને કુલ ક્રમાગતથી મળેલ દેવતાઈ ખડક તલવારને તથા અખંડ શીલવાળી સુમિત્રની બેનને લઈ ચિત્રગતિ શીઘ્ર પાછો ફર્યો. એમ શત્રુની પર સ્ત્રી ઉપર થયેલ કુદ્રષ્ટિને ચિત્રગતિએ હણી નાખી. તે કુલ ક્રમાગત ખડગ સાથે ભગીની લઈ સુમિત્રની, ઝટ ચિત્રગતિ પાછો ફર્યો હરિશક્તિ શત્રુ નેત્રની. તે કુલ ક્રમાગત આ અનંગસિંહ રાજા જે વિદ્યાધરનો રાજા છે, અને તેનો પુત્ર કમલકુમારે એવું આ દુષ્ટ કામ કર્યું, પર સ્ત્રી હરણ કરી ગયો. માટે ત્યાં આ નેમિનાથ ભગવાનના જીવે જઈ ચિત્રગતિએ અને તે કુલ ક્રમાગતથી આવેલું દેવતાઈ ખડક તલવાર હતી તે હરી લીધી. જે પહેલા નિમિત્યાએ કહ્યું છે કે જે આ તમારી ખડગને હરી લેશે અને જેના ઉપર જીન મંદિરમાં પુષ્પવૃષ્ટિ થશે તે તમારી આ રત્નવતીનો પતિ થશે. એમ રાજા આ વિદ્યાધરના રાજાને આ વાત પહેલાથી નિમિત્યાએ કહેલી છે. એટલે હવે આ ખડગ તો લઈ ગયો તળવાર. તે કુલ ક્રમાગત ખડગ સાથે ભગીની સુમિત્રની બેન ભગીનીને લઈ ગયો. ઝટ ચિત્રગતિ પાછો ફર્યો હરિશક્તિ શત્રુ નેત્રની. શત્રુની જે પરસ્ત્રી પર થયેલી કુદ્રષ્ટિ ને ચિત્રગતિએ હણી નાખી. પછી કમલકુમારના પિતા અનંગસિંહે પુત્રને કહ્યું, વિદ્યાધરનો રાજા જે પોતાનો પુત્ર હરી લાવ્યો પરસ્ત્રીને, એટલે એને પિતાએ એને કહ્યું, અરે દુષ્ટ, પરસ્ત્રીના હરણથી આ દેવતાએ ખડગ ખોયું અને હાર પણ ખાધી, વળી તેના ફળમાં પરભવમાં પણ સુખ નથી. પુત્રને કહ્યું કે અરે દુષ્ટ, તું આવા કામ કરે? આ પરસ્ત્રીને હરીને લાવ્યો એટલે આપણું આ દેવતાએ ખડગ ગયું, જે કેટલાય બાપ દાદાઓથી ચાલ્યું આવતું હતું એ ગયું ને તે વળી ઉપરથી આપણે હાર ખાધી અને વળી ભવિષ્યમાં પણ સુખ નથી આવા કામોથી.
પિતા કમલ કુમાર ના કહે, દુષ્ટ પર સ્ત્રી હરણ થી, તે ખડગ ખોયું હાર ખાધી, પર ભવે પણ સુખ નથી. પિતા કમલ કુમાર ના કહે, દુષ્ટ પર સ્ત્રી હરણ થી, તે ખડગ ખોયું હાર ખાધી,